સૌથી પહેલાં તો શુકર અલ્લાહનો અલ્હમ્દુલિલ્લાહ અમારા 3 કેન્ડિડેટ જ્યાં 25 વર્ષના ગઢને તોડી અને વિજય સાથે 3 કેન્ડિડેટ અમારા વિજય થયા છે. અમારી નજરમાં અમારા ચોથા કેન્ડિડેટ પણ વિજય થયા છે, પણ ટેકનિકલ રીતે એમનું ઈવીએમ મશીન એ બીજો હતો અને તેમાં એક જ નામ હતો, તો ક્યાંક ને ક્યાંક લોકોએ એમાંથી આગાપી થઈ છે. એ ટેકનિકલ રીતે અમારા કેન્ડિડેટ હાર્યા છે. બાકી જનતાનો વિશ્વાસ, જનતાનો વિજય MIM પાર્ટી સાથે હતો. એ ગઢને તોડવામાં અમે 25 વર્ષના ગઢને તોડવામાં સફળ થયા છીએ. અને જે અમારા ઉપર આક્ષેપો કરતા હતા કે આ બી ટીમ છે, આ એ ટીમ છે, અમે સાફ કહેતા હતા કે અમે જીતવા આવ્યા છીએ. અને આ જીત એ અમારી તમામ જનતા માટે છે, વોર્ડ નંબર 1ની. અને આ વિજય સાથે અમે નગરપાલિકામાં એક શુભારંભ સાથે આ શરૂઆત છે અને ભવિષ્યમાં પણ નગરપાલિકામાં MIMની સીટો આવશે એવી પણ મને ખાતરી છે. હું શુકર અલ્લાહનો માનું છું અને ત્યારબાદ વોર્ડ નંબર 1ની તમામ જનતાઓનો અને મારા ઉમેદવારોનો જે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે તે બધાનો હું આભાર માનું છું. અને આક્ષેપ કરનારા તમામ લોકો માટે આ એક જવાબ છે કે MIM પાર્ટી કોઈની A કે B કે C ટીમ નથી. MIM પાર્ટીની જીતો આવી છે અને વિજય સાથે અમારા ઉમેદવારો નગરપાલિકામાં જશે. જે અમે વચનો આપ્યા છે એ વચનોમાં અમે ખરા ઉતરશું ઇન્શાઅલ્લાહ. અને જે વિસ્તારમાં કામ નથી થયા, જે વિસ્તારથી જે ભાજપ હોય કે કોંગ્રેસે જે આબડછીપ અને દૂરી ઇખ્તિયાર કરી છે એને પૂરો કરી અને અમે આગળ આવશું. અમારા ઉમેદવારો દિવસ રાત જોયા વગર જનતાની સેવામાં લાગશે. અને હું અહીંથી મારા ઉમેદવારોને પણ કહું છું કે એવો કાલથી જ આ કામે લાગી જશે, જનતાની વચ્ચે જશે. અને હાલે અમે આભાર વ્યક્ત કરવા માટે જનતાની વચ્ચે જશું.